અરે હું માં તું માં અને બીજામાં હું માં તું અને બીજામાં એક જ તારું સ્વરૂપ રે, એક જ તારું સ્વરૂપ રે, એક જ આત્મ ભાસે રે, એક જ આત્મ ભાસે રે, આત્મ યાત્મ આત્મ સગળે, એક જ આત્મ ભાસે રે, આત્મ યાત્મ આત્મ સગળે, એક જ આત્મ ભાસે રે, એક જ આત્મ ભાસે રે, એક જ આત્મ ભાસે. 11મો સ્કંદ મુક્તિ લીલા. પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કરાવી દે એવો સ્કંદ છે. મોટે ભાગે બહુ અપ્રકાશિત, પણ મારે આ કથામાં ભિક્ષુ ગીત લેવું છે, પિંગલ ગીત લેવું છે, હંસ ગીતા લેવી છે, હૈલ ગીત લેવું છે. મોટા ભાગની બધી ચર્ચાઓ એવા ઉપાખ્યાનો છે, એ બધા 11મા સ્કંદમાં છે. વાસ્તવિકમાં હું પૂજ્ય ભાઈશ્રીને ત્યાં બોલ્યો હતો કે કોઈ એલ ગીત 18 શ્લોકો સાંભળે એટલે વૈરાગ બની જાય. તો ત્યાં તો હું 6 કે 7 લઈ શક્યો, પણ અહીંયા 18 લેવાનો પ્રયત્ન કરવો છે. એવું છે, મુક્તિ માટેનું છે. નિજ સ્વરૂપનો અનુભવ કરાવે એનું નામ છે મુક્તિ. 11મો સ્કંદ, અને જેની અંદર 12મો અને છેલ્લો સ્કંદ અને 10મું લક્ષણ ભાગવતજીનું, જેનું નામ છે આશ્રય. આશ્રય માટે અહીંયા શબ્દ વાપર્યો છે કે સ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મેતિ શબ્દતે. આશ્રય એ છે કે પરબ્રહ્મ જ આશ્રય છે, એનાથી વિશેષ કંઈ નહીં. મુક્ત જીવોનું બ્રહ્મ સ્વરૂપમાં વસી જવું, બ્રહ્મનું સ્વરૂપ છે એમાં મુક્ત જીવોનું વસી જવું, એનું નામ છે આશ્રય. જગદાશ્રય, કૃષ્ણાશ્રય, એમ વેદાશ્રય, એમાં 5 આશ્રયોની ચર્ચા છે. કૃષ્ણનું નામ લેતા લેતા એ કૃષ્ણના સ્વરૂપમાં આ મુક્ત જીવોનું એક થઈ જવું, એમાં વસી જવું, એનું નામ છે પરબ્રહ્મ જ આશ્રય છે. જેની અંદર ખગોળ ભૂગોળનું વર્ણન છે, જેની અંદર મન્વંતરોની ચર્ચા છે, જેની અંદર કૃપા ભગવાન કોની ઉપર કરે એની ચર્ચા છે, જેમાં જે સાંભળવાથી તન્મયતા આવી જાય, જેનાથી મૂળ નિજ સ્વરૂપનો અનુભવ થઈ જાય અને ભગવાન જ છે બીજું કાંઈ નથી એવી અનુભૂતિ જેમાં થઈ જાય, એનું નામ છે ભાગવત. આ છે 10 વિષયો: સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આવા 10 વિષયોની ચર્ચા કરવામાં આવી છે, એનું નામ છે ભાગવતજી. અને એ ભાગવતજીને ચર્ચા કરતા કરતા કહે કે આ જ 10 પ્રકારના વિષયોની ચર્ચા જ્યારે સંભળાવી દીધી છે, અને આ પરીક્ષિતજીને કહ્યું કે પરીક્ષિતજી, મહાત્માઓને આચિંત્ય ઐશ્વર્યવાન ભાગવતજી કહે છે આને. તત્વજ્ઞાની મનુષ્યો માટે સર્જન, પાલન અને પ્રલય કરનાર તરીકે એ ભગવાનનું દર્શન કરવું એનાથી પણ કંઈક ઉપર છે. પરમાત્મા તો કૃપાળુ છે. કલ્પ અંતર્ગત ઘણા બધા મન્વંતરો આવે એની ચર્ચા કરી છે, અને કહ્યું કે આવી આધ્યાત્મિક વિષયની ચર્ચા જે થઈ છે, આવી અધ્યાત્મ વિષયક ચર્ચા પૂર્વમાં પણ થઈ છે. અહીંયા શૌનક આદિએ તત્કાલ પૂછી લીધું કે પૂર્વમાં શૌનક આદિ ઋષિઓએ સૂત પૌરાણિકને પૂછ્યું, બધા વેદપાઠી છે, ઋગ્વેદી છે શૌનક. એને કહ્યું કે પૂર્વમાં આવી આધ્યાત્મિક વિષયની ચર્ચા કોના વચ્ચે થઈ? આવી તત્વની ચર્ચા ચાલો નારાયણ અને બ્રહ્માજીની વચ્ચે થઈ એ તો સાંભળ્યું, અરે બ્રહ્માજીની વચ્ચે નારદ વચ્ચે થઈ એ પણ સાંભળ્યું, અરે નારદજીની વચ્ચે અને વ્યાસજીની વચ્ચે થઈ એ પણ સાંભળ્યું, પણ બીજી કોની વચ્ચે થઈ? 2 ભક્તોની વચ્ચે થઈ. એક મૈત્રેયની વચ્ચે ને એક વિદુરની વચ્ચે. કહ્યું કે વિદુરની વચ્ચે? વિદુર તો કાકા હતા ને એમના કૌરવોના, એ તો કૌરવો સાથે જ રહેતા. એ ચર્ચા ક્યારે થઈ એની વાત કરતા આગળના સ્કંદનું બીજારોપણ કરી અને દ્વિતીય સ્કંદના 10 અધ્યાય દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને તૃતીય સ્કંદમાં પ્રવેશ.
અહીંયાથી તૃતીય સ્કંદ આરંભ થાય છે. તૃતીય સ્કંદ છે એમાં 33 અધ્યાય છે અને આનું નામ છે સર્ગ લીલા. હવે તમને હું પૂછું કે સર્ગ કોને કહેવાય? હમણાં જ મેં તમને એક વાક્યમાં કહ્યું, જોઈ લ્યો ખોલીને. બ્રહ્મણો ગુણ વૈષમ્યા, બ્રહ્મની અંદર જે વિષમતા આવી, બ્રહ્મના ગુણની અંદર જે વિકાર આવ્યો, બ્રહ્મના પરબ્રહ્મ પરમાત્માના ગુણોની અંદર જે હલનચલન થયું, એના ગુણોની અંદર ક્ષોભ થયો, ઘણી રીતે કહી શકાય. અને જે ઉત્પન્ન થયું મહત્તત્વાદી, એને સર્ગ લીલા કહેવાય. સર્ગ એટલે સૃષ્ટિ. સૃષ્ટિ ઉત્પન્ન થવાનો વિચાર જ્યાંથી આવ્યો એનું નામ છે સર્ગ લીલા. 1416 શ્લોક છે આમાં. અનુષ્ટુપ છંદથી જ ઘણા બધા શ્લોકને જો અનુષ્ટુપ છંદમાં જ ગણી નખાય તો 1606 શ્લોક થાય. બાકી આમ બધા અલગ અલગ છંદથી ગણવા જાવ તો 1416 શ્લોકો છે. 33 અધ્યાય છે. 140 વખત ઉવાચ આવ્યું છે. અને એમાં 4 પ્રકારની સૃષ્ટિની ચર્ચા આની અંદર છે. સૃષ્ટિની ચર્ચા આપણે કરવા માટે બેઠા. 4 પ્રકારની સૃષ્ટિ છે. એક ગુણાતીત સૃષ્ટિ, ત્રણેય ગુણોથી પર છે. પરમાત્માએ સૃષ્ટિ કેમ બનાવી, જે આપણે આગળ ચર્ચા કરી ગયા. હવે એની ચર્ચા આવશે પાછી આમાં, પણ ત્યારે હું અલગ રીતે આપની સામે પ્રસ્તુત કરીશ. એવા પરમાત્મા ત્રણેય ગુણથી પર છે, એના ઉપર પણ ગુણ ક્યારે આવી થઈ જાય, એનાથી સૃષ્ટિ કેમ થાય? ગુણાતીત સૃષ્ટિની ચર્ચા. ભગવાન સગુણ બને, અને ભગવાનનું પહેલું સગુણ સ્વરૂપ કોઈ હોય તો ભગવાન વિષ્ણુ, એમાંથી એનું પછીનું કોઈ સ્વરૂપ હોય તો બ્રહ્માજી. અને એ સગુણ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એની ચર્ચા. કાલની સૃષ્ટિ, આપણે જેને સમય કહીએ કે કાલનો ભગવાન ઉપર પણ ભાર પડ્યો ને ભગવાનમાં આ ક્રિયાન્વિત થઈ પ્રકૃતિ, તો કાળ સૃષ્ટિનું, અને છેલ્લે મુક્ત જીવોની સૃષ્ટિ. આ 4 સૃષ્ટિનું આમાં વર્ણન છે. અને વિદુરની ચર્ચા કરતા કહ્યું કે વિદુર કોણ હતા? અને વિદુરની ચર્ચા કરતા કે વિદુર તો પરમ ભક્ત હતા કૃષ્ણના. વિદુરજી જ્યારે મહારાજા યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેશ પકડીને દુશાસન ભર સભામાં ખેંચી ગયા. એક જ વસ્ત્ર પહેરેલું હતું, એ વસ્ત્ર પણ ફાટી ગયું છે. રજસ્વલા ધર્મમાં છે, એના કેશ પકડીને બધાની વચ્ચે દ્રૌપદીને ફેંકા છે. દ્રૌપદીની આંખમાંથી એટલા બધા આંસુ પડ્યા છે. 3 સ્કંદના 1 અધ્યાયનો 7મો શ્લોક તમે વાંચી લ્યો. યદા સભાયામ કુરુદેવ દેવ્યાહ કેશાભિમર્શમ સુતકર્મ ગર્હ્યમ, કેશ અભિમર્શ્ય, કેશ પકડીને ન વારયામાસ નૃપસ્નુષાયાહ, બધા એને વાળવાનો પ્રયત્ન કર્યો, પણ એને તો ભરી સભામાં દુશાસને એના વાળ ખેંચીને જ્યારે એ સ્ત્રીને દ્રૌપદીને જ્યારે પધરાવી, ત્યારે સ્વાસ્ત્રેય હરંત્યા કુચકુંકુમાની, એ જ્યારે પોતે રડવા માંડ્યા ત્યારે એ આંખમાંથી જે વાસુ પડ્યા, શૃષ્ણાયા આંસુ જ્યારે પડ્યા, ત્યારે એ આંસુઓનો પ્રવાહ એટલો બધો એના વક્ષસ્થળ ઉપર ગયો કે એના ચહેરા ઉપર કુમકુમ ને જે કેસરને લગાડેલું હતું એ પણ વિસરી ગયું. એટલા બધા રડ્યા છે. આવું આ કર્મ થયું ને પછી તો ધૃતરાષ્ટ્રના ભાઈને બોલાવ્યા છે, વિદુરજીને. સલાહ માંગી મંત્રી તરીકે વિદુરજીની રાજભવનમાં. ત્યારે ધૃતરાષ્ટ્રને સામે પૂછી દીધું, કહી દીધું ને જે નીતિ શાસ્ત્રજ્ઞ મનુષ્યો છે એ વિદુરે કહેલી જે વાતો છે ને વિદુર નીતિ કહે છે. 10મો શ્લોક. યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય પૃષ્ઠ કિલ પૂર્વજેન અથાહ તન મંત્ર દૃશા વરિયાન યદ મંત્રીનો વૈદુરિકમ વદંતી. લોકો એને વૈદુરિકમ એટલે વિદુર નીતિ કહે છે. જે વિદુર બોલ્યા, શું બોલ્યા? વિદુરજીની આપણે કાલની ચર્ચા વિદુર નીતિ છે, કાલનો વિષય વિદુર નીતિ છે. આજે એનો ખાલી તમને નાનકડી એવી હાઇલાઇટ આપી દો, કાલે એની વિસ્તૃત ચર્ચા કરશું. વિદુરજીએ નીતિ શાસ્ત્રજ્ઞને નીતિ કોને કહેવાય એના માટે કહ્યું કે નીતિ એ છે, નીતિ એશા સનાતની કુલસ્યાર્થે ત્યજેદ એકમ નીતિ રેશા સનાતની. આ એનો ભાવ હતો. મોટી સનાતનની નીતિ એ છે કે પોતાનું કુળ બધતું હોય ને તો એકનો ત્યાગ કરી દેવાય. આખો હાથ સડવાનો હોય, આંગળીમાં કેન્સર થયું હોય તો આંગળી કાપી નાખાય, એમાં આખા શરીરને બચાવવું હોય તો આ કુટુંબનું કલંક છે અને કાઢી મૂકો ઘરમાંથી બહાર. મૂર્તિમંત દોષ છે એવું બોલ્યા છે. આવું તો કોણ બોલી શકે? કુળનું હિત ઈચ્છતા હોય તો આ દુષ્ટનો ત્યાગ કરી દો. 13મો શ્લોક. સ એષ દોષ પુરુષ
વિડાસ્તે ગૃહાન પ્રવિષ્ટો યમપત્ય મત્યા, આખા કુળનું ધોવાણ કરી નાખશે. ત્યજાશ્વ શૈવમ કુલ કૌશલાય, ત્યાગી દ્યો આને. અને આ ખબર પડી દુશાસનને, શકુને, દુર્યોધનને, કર્ણને. આ ચારે ચાર ચોકડી હતી, ચાંડાળ ચોકડી. ચારે ભેગી થઈને કહ્યું તારા વિશે આવું કઈ દુર્યોધન. દુર્યોધને બોલાવ્યા કે કુટિલ દાસીના પુત્ર, આવો શબ્દ વાપર્યો. કાકા માટે આવો શબ્દ વાપરે એ માણસ ત્યારે જ મરી ગયો હતો. ત્યારે કોઈ અમારા ટુકડા ઉપર જીવે છે, અમારા વિરુદ્ધ કરે, અમારા શત્રુનું કામ કરે છે. તારો પ્રાણ તો ન લઈ શકું કહ્યું, પણ જા તું અમારા નગરમાંથી બહાર નીકળી જા, તારું અહીં કોઈ સ્થાન નથી. નિર્વાસ્ય તમાસુ પુરાચ્છવશાન, વસાન અહીંયા પુરાચ્છ વસાન, તું અહીંયા જે વાસ કર્યો છે મને નીકળી જા. તસ્મિન પ્રતિપ પુરકૃત્ય આસ્તે, હું તને મારી ન શકું પણ તું અહીંયાથી નીકળી જા. મારા રાજ્યમાંની ભૂતથી બહાર નગર વટો આપી દીધો. અને એક પણ વાત ન વિચારી સીધું ધનુષ્ય લઈ રાજભવનના દરવાજા ઉપર રાખી દીધું. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ ગતવ્યથો યા દુરુ માનયાન, 16મો શ્લોક એનું છેલ્લું પદ. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ, કહ્યું કે મને તો સારું છે, ધનુષ્ય ત્યાં ને ત્યાં રાખી દીધું અને નીકળી ગયા. કૌરવો એ વિદુર જેવા મહાત્માના બહાર કાઢી નાખ્યા ત્યારે જ એનું પુણ્ય બળ પૂરું થઈ ગયું. વિભીષણ નીકળ્યો ન હોત તો લંકાને રામ પણ જીતી ન શકે, કારણ કે વિભીષણનું પુણ્ય હતું. અને જો વિદુર ન નીકળ્યા હોત તો કૌરવોને પણ જીતી શકવા અઘરા હતા. તમારી બસમાં એક પુણ્યશાળી વ્યક્તિ બેસી ગયો તો બસનું અકસ્માત થતું પણ અટકી જાય, એક પુણ્યશાળી વ્યક્તિ બેઠા હોય. અમારા વિસ્તારમાં એક બહુ મોટા રાજકીય પુરુષ હતા. એના માતૃશ્રી બધાને બહુ જમાડતા. કદાચ તમે કોઈ બ્રાહ્મણો ત્યાં જાય ને એમ કહે કે ભાઈ કે અમે નહીં જમશું નહીં, તો એના માટે કે દૂધ તો પીશો ને ગોર બાપા. દૂધ પીના વિના મારા ઘરે દૂધ પીવા માટે એમ ઈશારો કરી દે, એટલે કાજુ બદામ અંજીર ને એવું બધું અંદર ભેળવીને ગ્લાસ આવે એવડો કે મારા ગળાના હામ છે ન પીવતો. તમે એ પીવો એટલે જમવાની જરૂરિયાત ન પડે. જેટલું દૂધ હોય એ જ પ્રમાણમાં એ કાજુ બદામ અંજીર પણ હોય ને એ પી લે એટલે તૃપ્ત થઈ જાય. એક વ્યક્તિને એના ઘરેથી એને આવી રીતે જવા ન દીધા, જમ્યા વિના નહીં, દૂધ વિના પણ જવા ન દીધા. અને એ માના પુણ્યના કારણે એટલી બધી એની પ્રગતિ થઈ. પણ માં જતા રહ્યા પછી એ પરિવાર થોડોક ઢીલો પડી ગયો. ત્યારે ખબર પડી કે આ પુણ્ય આપણી માના હતા. આ માના પુણ્યના કારણે આ બધું થતું. ક્યારેક પુણ્યશાળી વ્યક્તિ એવો ઘરમાં હોય કે એના કારણે આ બધું થતું હોય. એટલે એ પુણ્યશાળીના કારણે આ નીકળી ગયા એટલે પુણ્ય બળ ઓછું થઈ ગયું. પછી જ આવી આ બધી યુક્તિઓ સૂજી આને. અને પછી આણે તો વિચાર્યું કે હવે મને બરાબર મોકો મળ્યો છે ભગવાનનું ભજન કરવા માટેનો. અને ભગવાન તમને મોકો આપે. હસ્તિનાપુરથી નીકળી અને એ સમયે એણે હરિ, બ્રહ્મા, રુદ્ર, અનંતની મૂર્તિ સ્વરૂપો જે જે મૂર્તિઓ હતી ભગવાનની, એ બધી મૂર્તિઓના દર્શન કરવા આવ્યું તો ક્યાં જવું પડે? તીર્થમાં. અને તીર્થોમાં નીકળી ગયા છે. નગરોમાં, વનોમાં, પર્વતોમાં બધામાં નીકળતા, સરોવર કિનારે. એમ થતા કહ્યું કે હવે તો આ બધામાં જાય તો મને લોકો ઓળખી જશે. એને વેશ એવો ધારણ કરી લીધો કોઈ ઓળખી ન શકે. વાળ છે બધામાં આગળ રાખી દીધા, વસ્ત્ર ઉતાર નાખ્યા, નાનકડું એવું લંગોટ પહેરી લીધી છે, હાથ ખુલ્લા, સ્નાન વિનાના. અને જ્યાં પ્રત્યેક કોઈ તીર્થ સ્થાનમાં જાય તો ત્યાં હાથમાં ભોજન મળી, હાથનું ભોજન કરી લઈ. જ્યાં તીર્થ હોય ત્યાં સ્નાન કરે, રોકાય, ત્યાં ભજન કરે, ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રતો કરે. વ્રતાની ચેરે હરિતોષણાની, 19મા શ્લોકનું છેલ્લું પદ. વ્રતાની ચેરે હરિતોષણાની, હરિને રાજી રાખવા માટે, તોષ એટલે પ્રસન્ન કરવા માટે વ્રતાની ચેરે વ્રતો કર્યા છે. અને પછી વ્રતો કરતા કરતા તીર્થયાત્રા કરતા એટલો બધો આનંદ આવવા માંડ્યો, મસ્તી ખીલી ઉઠી છે. અને એ મસ્તી કરતા કરતા એને એવું થયું કે હવે તો મારે પ્રભાસ પાટણમાં પહોંચ્યા છે, અમારા સોમનાથમાં. અને કૃષ્ણ ત્યાં બરાબર પહોંચવાનું થયા કે રસ્તામાં વાતો સાંભળી કે આ પાંડવો અને કૌરવો બે ભાઈઓ હતા પણ અંદરો અંદર લડીને મરી ગયા. અંદર કલહના કારણે ભાઈઓ મરી ગયા, નષ્ટ થઈ ગયા. આવી વાત સાંભળી ત્યારે કે ઓહો, કૌરવોનો કૃષ્ણની સહાયથી યુધિષ્ઠિર ગાદી ઉપર બેસી ગયા, એક છત્રનું અખંડ રાજ્ય કર્યું ને બધા કૌરવો મરી ગયા છે. ગમે તેવું દુર્યોધને મને જે કીધું પણ છે મારા ભાઈના દીકરા, મારું લોહી જ ને.
મારે કમસે કમ એના માટે કંઈક પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે પહોંચ્યા છે. અમારા એ ક્ષેત્રમાં સોમનાથમાં ત્રિક, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ, શ્રાદ્ધદેવ, આવા 11 તીર્થો છે પ્રભાસમાં. હમણાં જ પ્રભાસ ખંડની મેં કથા કરી. પ્રભાસ ખંડ ઉપર જ કથા કરી 5 દિવસ સોમનાથ ટ્રસ્ટમાં જ કરી. એમાં પ્રભાસમાં કયા કયા તીર્થો છે એની ચર્ચા કરી. એ બધા તીર્થોને સેવતા સેવતા એને મૃત થયેલા લોકોને અંજલિ આપી કે એ બધાનું કલ્યાણ થાય, આ બધા ભગવાનના ધામમાં જાય. અને પછી ત્યાંથી નીકળ્યા બધા તીર્થોમાં. જ્યાં જ્યાં તીર્થોમાં જાય અને જ્યાં જ્યાં ભગવાનના મંદિરો આવે, એમાં વિષ્ણુના મંદિર આવે, એના શિખર ઉપર ભગવાનના આયુધ જોઈ, ચક્ર અને ચક્રનું ચિહ્ન જોઈ, આમ કોઈ પણ ધજા હોય, વિષ્ણુનું મંદિર હોય તો ચક્ર જોઈ ત્યારે યાદ આવે કે આ તો મારા કૃષ્ણનું ચિહ્ન છે. અને વિષ્ણુના મંદિર જોઈને કૃષ્ણનું ચિત્ર યાદ આવે કે આહા, સતત કૃષ્ણના સ્મરણ સાથે વારંવાર વિષ્ણુના મંદિરો તો કેટલા હોય આ જગતમાં. વારંવાર જેટલા તીર્થોમાં વિષ્ણુના મંદિર જોઈ, વિષ્ણુની મૂર્તિ જોઈ તો કૃષ્ણને યાદ કરે. કેટલા ઓતપ્રોત થયા હશે. અને એવા ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા નીકળ્યા છે વિદુરજી તીર્થયાત્રામાં. અન્યાની છે બીજ દેવ દેવે, અન્યાની છે બીજ દેવ દેવે. પેલો અધ્યાય 3જા સ્કંદનો પહેલો અધ્યાય નહીં, પહેલા અધ્યાયનો 23મો શ્લોક છે આ. અને 23મા શ્લોકમાં રાગ આશાવરીમાં તમે ગાવામાં જોડાવ અને દાદા નૃત્યમાં જોડાય. તમારે તબલું વાગે એટલે કૂદકો મારી જ જવાનો. એ શ્લોક હોય કે ચોપાઈ હોય કે ગીત હોય કે તમારે ઈ જ જોવાનું. તમારે તો ભગવાન બોલાવે છે એવું જ સમજવાનું. અન્યાની છે બીજ દેવ દેવે, અન્યાની છે બીજ દેવ દેવે. કૃતાની નાના યતનાની વિષ્ણુ, કૃતાની નાના યતનાની વિષ્ણુ. પ્રત્યંગમુખ્યા ઈત મંદિરાણી, પ્રત્યંગમુખ્યા ઈત મંદિરાણી. દર્શનાત્રુ મનુસ્મરંતિ, દર્શનાત્રુ મનુસ્મરંતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ. અન્યાની છે બીજ દેવ દેવે, અન્યાની છે બીજ દેવ દેવે. અન્યાની ચ ઇહ દીજ દ્વેવ દેવૈઃ. અન્ય લોકો દ્વારા જે દેવી દેવતાઓના મંદિરો સ્થપાયેલા હતા. કૃતાની નાના યતાની વિષ્ણુ, એમાં જેટલા જેટલા ભગવાન વિષ્ણુના મંદિરો હતા ને એમાં પ્રત્યંગ મુખ અંકિત મંદિરાણી, એમાં જે એની સામે દેખાતા મુખ્ય મુખ્ય મંદિરો, એમાં અંકિત જે જે ચિહ્નો હતા મંદિરોમાં ઉપર, એમાંય યદ દર્શનાદ કૃષ્ણમ અનુસ્મરંતી, એને જોઈને કૃષ્ણનું સ્મરણ થાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એવા નામ બોલતા બોલતા જતા હતા. ખાલી એમને તીર્થયાત્રા નતા કરતા. તીર્થયાત્રામાં ભગવાનનું નામ હોવું જોઈએ. આપણે થેપલા ખાશું કે દાબેલી ખાશું એવી વાતો કરો, તીર્થયાત્રા થોડી થાય.
ભગવાનને એવું થયું હતું કે આ તીર્થયાત્રા વિદુરની સક્સેસ થાય, એટલે જ્યાં ધજા જોઈ ક્યાંક ને ક્યાંક એવા ચિહ્નો દેખાય ને ભગવાન કૃપા કરે. મારા ઘરે રામદેવ પીરજીનો 12 પોરો પાઠ થયો હતો. એટલે મેં એવું વિચાર્યું કે રામદેવજી તમે જો સાક્ષાત દ્વારકાધીશનો અવતાર હો, તમે આ કાર્યો કરવા માટે જો પધાર્યા હોય તો મને 1 મહિના સુધી રોજ તમે મને દર્શન આપવા જોઈએ, તો હું સમજુ કે તમે સાક્ષાત દ્વારકાધીશનો અવતાર છો. મને ક્યાંય પણ તમારી લીલી ધજા દેખાવી જોઈએ. હું ગમે ત્યાં જાઉં, મને લીલી ધજા દેખાય, ગમે ત્યાં લીલી ધજા, લીલો કલર પણ દેખાય, ગમે ત્યાં જાઉં પણ લીલો કલર આખા દિવસમાં દેખાવો જોઈએ, તો હું સમજુ કે દ્વારકાધીશ પ્રત્યક્ષ છે તમે. પછી હું મારા ગામમાં ને કાર્યક્રમ પૂરો થયો પછી તો બધા મળી, પછી હું ટ્રેનમાં બેસી ગયો વારાણસી જવા માટે. ટ્રેનમાં થોડો લીલો કલર મળશે, પણ કોઈ ટ્રેનનું સ્ટેશન રોકાય બારીમાંથી હું જોઉં ત્યાં કોઈક લીલી ધજા પહેરવતું હોય, કોઈના ઘર ઉપર લીલી ધજા હોય, તો આ તો જબરા છે. પછી મેં વિચાર્યું કે હું પાઠશાળામાં જતો રહી ત્યાં થોડું કંઈ થશે, કે પાઠશાળામાં જતો રહું તો શું થાય. હું પાઠશાળામાં છાત્રાવાસમાં હું પહોંચ્યો, અને જ્યાં પહોંચ્યો ત્યાં પૂજ્ય મૂળદાસ બાપુના આશ્રમથી કોઈ એક વ્યક્તિ આવ્યા હતા, અને એ અમારા છાત્રાવાસના દરવાજા ઉપર 7 રંગની ધજા, 5 રંગની ધજા, 5 રંગનો નેજો ફરકાવ આવતા, એમાં પહેલો નેજો લીલા કલરનો હતો. કે 1 મહિના સુધી અમારા ગુરુજી કે રાખવાનું છે. મૂળદાસ બાપુ 1 મહિના પછી કથા કરવા આવે છે. મારી નાખા. રામદેવ રામાયણ, પછી રામદેવ રામાયણ પણ થઈ, અમે સાંભળી. મેં કીધું આ લીલા નેજા વાળો મારો દ્વારકાધીશ જ હોય. એટલે તમે તમારી ભાવના એવી હોય તો તમને લીલો નેજો દેખાય. કહેવાનો મારો ભાવ એટલો જ છે. આની ભાવના હતી કે હું કૃષ્ણને સ્મરું, એટલે ગમે ત્યાં જાય તો ચક્ર નિશાન દેખાય, ચક્ર નિશાન દેખાય એટલે કૃષ્ણ યાદ આવે, એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એમ યાદ થતું જ રહી સતત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. એ તીર્થયાત્રામાં જાય તો આપણી તીર્થયાત્રા ન થઈ જાય? 2.5 કલાક, બરાબર 2.5 કલાક થાય ને આપણી ચેતના આડાવડી થાય. આપણે તીર્થયાત્રા કરવી તો એ તીર્થયાત્રા કરીને ભગવાનનું નામ લે. આપણે તીર્થયાત્રા ન કરી પણ આમ ફરે રાખવું એ તીર્થયાત્રા જ છે. તીર્થયાત્રાથી એ ભગવાનનું નામ પણ બોલાય, એ સાથે તાલી પણ વાગે અને રાસ પણ થઈ જાય. તમે રમશો રાસ તો ભગવાન આવી જશે પાસ. તમે નહીં બનશો જીવતા લાશ, માટે રમો રાસ. રાસ નથી, રાસ એ છે પ્રભુનો શ્વાસ. પછી ન કહેતા કે હમ ભી ખેલે હોતે કાસ, ઇસીલિए આપકો ખેલના હૈ રાસ. એટલે 10 મિનિટ માટે આપણે રાસમાં પ્રવૃત્ત થઈએ, 10-15 મિનિટ માટે, અને રાસમાં પ્રવૃત્ત થાય પછી આપણે વિદુર અને મૈત્રીની મુલાકાત કરાવી દઈએ, એના પ્રશ્નો સાંભળી લઈએ, અને પછી આજનો વિષય પૈસો ખરો પરમેશ્વર એ વિષય ઉપર ચર્ચા કરીએ. પણ એ પહેલા 10-15 મિનિટ માટે આપણે ભગવત નામ સાથે જોડાઈ જઈએ. એ જ દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે, દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે, દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે, દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે. હે ત્યાં તો દ્વારિકાધીશ મહારાજ છે, ત્યાં તો દ્વારિકાધીશ
શ્રી દ્વારિકા કહેવાય છે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે. વાલા દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય જય છે. જય દ્વારિકાધીશ. હરિ બોલ. વાલાની રૂડી મૂર્તિ રે રંગ ભીની વાલાની રૂડી મૂર્તિ રે. એવી રંગ ભીની ઓહો રંગ ભીની વાલાની રૂડી મૂર્તિ રે ભીની વાલાની રૂડી મૂર્તિ. હે રૂડા વાઘાની જુરીઓ જુરતી રે રૂડવાધાની ઝુરીઓ ઝુરતી રે. રૂડા વાઘાની જુરીઓ જુરતી રે રૂડવાધાની ઝુરીઓ ઝુરતી રે. ભૂમિ ભૂમિ રે દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે. વાલા દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય જય છે. જય દ્વારિકાધીશ.
ચિતનો ચોર રે મારો સાવરિયો. ઓ મારો સાવરિયો. મારા તે ચિતનો ચોર રે મારો સાવરિયો. તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એવું તો કાગળિયા લખી લખી થાકી પાતળિયા તારા મનમાં નથી. કાગળિયા લખી લખી થાકી કાગળિયા તારા મનમાં નથી. એવા ઉનાળાના એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા. 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 મારા કાળજડા 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 મારા કાળજડા બળી બળી જાય કાનુડા તારા મનમાં નથી. મારા કાળજડા બળી બળી જાય કાનુડા તારા મનમાં નથી. એવું તો કાગળિયા લખી 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 કાનુડા તારા મનમાં નથી. એવું તો કાગળિયા લખી લખી કાનુડા તારા મનમાં. એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા. એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા. એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા. મારા કાળજડા 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 મારા કાળજડા ઠરી ઠરી જાય કાનુડા તારા મનમાં નથી. શિયાળાના ચાર ચાર મહિના આવ્યા. એવા શિયાળાના ચાર મહિના આવ્યા. મારા કાળજડા 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 મારા કાળજડા ઠરી 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 જાય ને કાનુડા તારા મનમાં નથી. અમે મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે
મથુરાની વાટે નહીં વેચવાને નીહર્યા મથુરાની વાટે નહીં વેચવાને નીસર્યા મથુરાની વાટે નહીં વેચવાને નીહર્યા મથુરાની વાટે નહીં વેચવાને નીસર્યા નટખટ એ નંદ કિશોર માગે છે દાનજી નટખટ એ નંદ કિશોર માગે છે દાન ઓહો અરે દાન દેવા દેવા લેવા રે વાલા અરે દાન દેવા ને દેવા મૈયા રે ગોકુળ ગામના રે મયારા રે ગોકુળ ગામના મન મોર બની ખન ઘાટ કરે મોર બની ખન ઘાટ કરે મોર બની ખન ઘાટ કરે મન મોર બની ખન ઘાટ કરે મોર જરે નહુર મારું મારું મન મોર બની ખન ઘાટ કરે મન મોર બની ખન ઘાટ કરે મન મોર બની ખન ઘાટ કરે મારું મન મોર બની ખન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બનીને થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન
ફેરથી તારું એવા સીતારાની જે કલા રામ લક્ષ્મણની રામ લક્ષ્મણની સોઈ તનીરત અભરિયાર મન સોઈ તનીરત અભરિયાર મન સોઈ તનીરત અભરિયાર મન સોઈ તનીરત જી દેવ ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે ભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે. અમને એવી ખબર નથી કે કવિ આવા નર્તક પણ છે. એટલે બંને લોકો પાસે જોડીને બે બ્લુ કપડા પહેરી ગાંડા ઓછા થાય. આ બ્લુમાં ગાંડા છે. એટલે સૌથી મોટા રસની ઉત્પત્તિ નૃત્યમાં થાય છે અને એ જે રસની પ્રાપ્તિ થાય છે એ તો અનુભવવા જેવો છે. સુષુમ્ના નાડી ચાલુ થઈને પણ જે આનંદની પ્રાપ્તિ થાય એ પણ નૃત્યમાં જ થાય છે. ભૂદેવો કોઈ ઊભા નથી. મને એવું છે કે ઊભા થશે. આજે અહીંયા મેદાનમાં આવી જાજો. 10 મિનિટ તમારામાંથી કોઈ બોલે, નિર્મળ મહારાજ કે કોઈ પણ બોલે, એવું થાય કે ના ભૂદેવોના આશીર્વાદ મળે. છેલ્લે 5 મિનિટ બોલજો, પણ કોઈ બોલજો. અમને એમ થાય કે અમે તો ભુજમાં આવ્યા, પણ અમે પણ ભુજના લોકોથી રંગાઈને જઈએ. તમારી વાણીથી, તમારી ભાવનાથી. કચ્છ જો રંગ
એટલે એવી ભાવના સાથે આપ પણ કોઈ આવે એ વિદ્વાનોનું સન્માન એ જ છે કે એ 5-10 મિનિટ બોલે, એમના આશીર્વચન હું પણ લઉં, કારણ કે બ્રાહ્મણ મારા ભગવાન છે. અહીંયા વિદુરજી તીર્થયાત્રા કરે છે ને તીર્થયાત્રામાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જાય છે. જ્યાં ચિહ્નો દેખાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, એ કરતા કરતા જ્યારે તમારું સ્મરણ બહુ પાકી જાય ત્યારે ચોક્કસ તમે જેનું સ્મરણ કરો એ તમને ન મળે, પણ એનું ભજન કરનારો મહાપુરુષ મળે તમને. તમે જેનું વારંવાર સ્મરણ કરો, શ્રી કૃષ્ણને વારંવાર યાદ કરતા હતા, એમાં એ ત્યાંથી બધા તીર્થો પાસ કરતા કરતા સૌરાષ્ટ્રમાંથી સૌવીરમાં આવ્યા, ત્યાંથી મત્સ્ય દેશમાં આવ્યા, ત્યાંથી કુરુજાંગલમાં આવ્યા અને ત્યાંથી યમુનાના તટ ઉપર આવી ગયા છે. અને આ જગતમાં કોણ એવો છે કે યમુનાને જોઈને એને કૃષ્ણ યાદ ન આવે? સ્મરપ પિતુ શ્રિયમ બિભ્રતિમ. શ્રિયમ એટલે શોભા, બિભ્રતિમ એટલે ધારણ કરેલી છે. કોણે? સ્મરપ પિતુ. સ્મર એટલે કામદેવ, કામદેવ એટલે પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્નના પિતા એટલે પિતાજી. પ્રદ્યુમ્નના પિતા સ્મરપ પિતુ શ્રિયમ, એ કામદેવના પિતા, એ પ્રદ્યુમ્નના પિતા કૃષ્ણ, જેવી જેણે શોભા ધારણ કરી છે એવી યમુનાને મહાપ્રભુજી કે નમામિ યમુના મહમ, હું એ યમુનાને નમન કરું છું જે કૃષ્ણનું ચિંતન કરતા, કૃષ્ણ એમાં વારંવાર ડૂબકીઓ લગાવી એના કિનારે જ પડ્યા છે. એટલે એને સેવતા સેવતા યમુના કાળા થઈ ગયા, શ્યામા. એવા શ્યામા યમુનાને હું નમન કરું છું. સ્મરપ પિતુ શ્રિયમ બિભ્રતિ. યમુનાને જોયા તો એમ થયું કે હવે થોડા દિવસ અહીંયા રોકાવું છે. 3 દિવસ દરેક તીર્થમાં રહેતા, પણ વિચાર્યું કે હવે યમુનાના કિનારે રહેવું છે. મારા કૃષ્ણનું સ્મરણ થયું અને કૃષ્ણને તીવ્રતાપૂર્વક યાદ કર્યા તો કૃષ્ણ ન મળ્યા, પણ કૃષ્ણના પરમ સખા કૃષ્ણ જેવા જ લાગતા હતા. કૃષ્ણમાં ને એમાં લેશ માત્ર ફરક નહોતો. વાણીથી જ ખબર પડે કે આ કૃષ્ણ છે કે ઉદ્ધવ છે. એવા ઉદ્ધવ પધાર્યા છે. 24મો શ્લોક. તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ, છેલ્લું પદ 24મા શ્લોકનું. તત્ર ઉદ્ધવ ભાગવતમ દદર્શ, ઉદ્ધવને જોયા. તમે જેનું સ્મરણ કરતા હોય ને એના જેવો કોઈ વ્યક્તિ આવી જાય, એનો પરમ ભજન કરનારો વ્યક્તિ આવી જાય, આંખમાંથી આંસુ પડી ગયા છે. જેણે બૃહસ્પતિ પાસેથી નીતિશાસ્ત્રનું અધ્યયન કર્યું છે એવા, અને એ વિદુરજીને જોયું કે આ તો એને કૃષ્ણ કૃષ્ણ કરતા વિદુર દોડ્યા. ઉદ્ધવે એ સમયે વિચાર કરી લીધો કે આ વ્યક્તિને જો હું જાણ કરીશ તો આઈને જતા તત્કાલ આલિંગન આપી દીધું, ભેટી ગયા. અને કૃષ્ણના જેમ કૃષ્ણને સ્પર્શ કરતા કૃષ્ણ ઉદ્ધવના હાથ પકડીને કહ્યું કે મારા પ્રભુ. ત્યારે ઉદ્ધવે કહ્યું કે વિદુર કાકા, કે ખબર પડી ગઈ કે આ તો કૃષ્ણ નહીં, આ તો ઉદ્ધવ છે. જે આલિંગન આપ્યું, જે ભેટા, એ ઉદ્ધવને જોઈને નહીં, કૃષ્ણને જોઈને ભેટી ગયા છે. ત્યારે ઉદ્ધવને જોતા એની વાણીથી ખબર પડી કે આ તો ઉદ્ધવ છે. ત્યારે કહ્યું કે વિદુર કાકા. ઉદ્ધવજી કહે કે કેમ છો? ત્યારે વિદુરજી આંખમાંથી આંસુ પાડતા પાડતા કે મારા પુરાણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ શું કરે છે, મારા બલરામ ભૈયા દાઉ ભૈયા શું કરે, વસુદેવજી શું કરે, પ્રદ્યુમ્નજી શું કરે, અનિરુદ્ધજી, સાતવત, વૃષ્ણિ, ભોજ, દશાર્થ, આ બધા યાદવો આનંદમાં તો છે ને. સત્યભામાનંદન, ચારુદેશણ, ગદ, રુદિક, બધાને ખબર અંતર પૂછ્યા કે બધા શું કરે, મારા પ્રભુ કૃષ્ણ શું કરે છે, જેણે મહાભારતના યુદ્ધમાં પાંડવોને જીતાડ્યા છે, જે અજન્મા હોવા છતાં પણ આપણા ઉપર કૃપા કરવા માટે જેને જન્મ લીધો છે યદુકુળમાં, એવા પવિત્ર કીર્તિ મારા શ્રી હરિ શું કરે છે. આવું સાંભળ્યું ત્યારે એની આંખો હતી ઉદ્ધવની એ ભીંજાયેલી હતી. વિદુર પરમ ભક્ત હતા કૃષ્ણના, એમ ઉદ્ધવ પણ પરમ ભક્ત હતા. કૃષ્ણ સંબંધી વાતો પૂછી અને ઉદ્ધવજી સ્વામીજીનું સ્મરણ કરીને હૃદય ભરાય આવ્યું છે. એક પણ ઉત્તર ઉદ્ધવ નથી આપી શક્યા. બીજા અધ્યાયનો પહેલો શ્લોક. ઇતિ ભાગવત
બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે. બીજા અધ્યાયનો પ્રથમ શ્લોક છે. ઇતિ ભાગવત પૃષ્ઠ ક્ષત્રા વાર્તામ પ્રિયાશ્રયામ પ્રતિવક્તુમ ન સોચ્ચેહ ચોત્સેહ ઓત્કંઠ્યાત સ્મારિતેશ્વરઃ ઓત્કંઠ્યાત સ્મારહિતેશ્વરઃ પ્રતિવક્તુમ ચ ઉત્સેહ. આ બોલી ન શકા, પ્રતિવક્તુમ જવાબ ન આપી શકા, અને ઓત્કંઠ્યાત સ્માર ઇતેશ્વરઃ સ્મારિતેશ્વરઃ. એ એક પણ જવાબ આપી નથી કે આંખ ભરાઈ ગઈ, હૃદય ભરાઈ ગયું. કૃષ્ણ વિશે પૂછ્યું ને ત્યારે આ ઉદ્ધવ 5 વર્ષની જ ઉંમર હતી. ઉદ્ધવની 5 વર્ષની ઉંમર એને સૌથી પ્રથમ રમતમાં બાળક હતા ત્યારે કૃષ્ણની મૂર્તિ બનાવીને કહ્યું કે આ મારો ઈષ્ટ છે, આ મારો ભગવાન છે. 5 વર્ષની ઉંમરે. કૃષ્ણ તો ત્યાં હાજર નહોતા. કૃષ્ણ તો ગોકુલમાં હતા. તો એ કૃષ્ણની મૂર્તિ બનાવીને પૂછતા કે મારા કૃષ્ણ આવા જ હોય. અને એવા કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા કરતા ઉદ્ધવ કૃષ્ણ જેવા થઈ ગયા હતા. તમે જેનું ભજન કરો તમે એના જેવા થઈ જાઓ. તમે જેટલા પણ વક્તાઓને જોવો તો વક્તાઓ આમ સુંદર ને ગોરા દેખાતા હોય, એને પોલાના ફોટા જોવો તો નહીં હોય. કૃષ્ણની કથાઓ કરતા કરતા એ સુંદર બની જાય. કોઈ કહે કે અમારે સુંદર બનવું છે, ક્યાં જાઓ? બ્યુટી પાર્લરમાં. નહીં, તમે કથા સાંભળવા આવો, સુંદર બની જાઓ. ખાલી કથા સાંભળવા આવો. 1 મહિના પછી તમારો ફોટાઓ જોજો, તમે સુંદર થઈ જ જશો. સ્વાભાવિક. કૃષ્ણને સાંભળતા સાંભળતા, કાં તો કૃષ્ણને સાંભળતા સાંભળતા તમારો ચહેરો કૃષ્ણ જેવો થઈ જાય, કૃષ્ણને સાંભળતા તમારી વાણી કૃષ્ણ જેવી થઈ જાય, તમારા હાથ થઈ જાય, તમારી આંખો થઈ જાય, અને છેલ્લે કંઈ ન થાય તો હૃદય તો કૃષ્ણ જેવું થઈ જ જાય. ચોક્કસ. બાહ્ય ફરક ન પડે તો આંતરિક ફરક તો પડે જ. કીટો ભ્રમર ન્યાય. કીડ ભમરી બની જતી હોય તો ભુજનો ભગત ભગવાન ન બની જાય, ભગવાન જેવો ન બની જાય. કૃષ્ણની મૂર્તિ બનાવતા બનાવતા એ કૃષ્ણ જેવા થઈ ગયા. તો 11 વર્ષે મળ્યા. કૃષ્ણ મથુરા ગયા ત્યાં સુધી અરે ક્યારેક ક્યારેક કૃષ્ણની પૂજામાં એટલા લીન થાય, એની માતા એને પ્રાતનો નાસ્તો કરવા માટે બોલાવ્યો તો નાસ્તામાં ન જતા. નાસ્તો કરતા જ નહીં ઉદ્ધવ ક્યારે. બીજો શ્લોક, બીજા અધ્યાયનો બીજો શ્લોક વાંચી લો. ય પંચહાયનો માત્રા. આ પંચહાયન એટલે હાયન એટલે વર્ષ. 5 જ વર્ષના હતા ત્યારે માત્રા, ખાલી માત્ર 5 વર્ષના. પ્રાતઃ આશય યાચિત. સવારમાં એને નાસ્તા લેવા માટે બોલવામાં આવે તો એ તન નેચ્છદ્ર ચયન યસ્ય સપરિયામ બાલ લીલય. સપરિયામ સેવામાં એટલા બધા લાગેલા રહેતા. બાલ લીલા, નાના હતા તો એ સેવામાં લાગેલા હતા કે આવતા જ નહીં. દીર્ઘકાળ સુધી આવું કરતા કરતા ઓતપ્રોત બની ગયા હતા. કૃષ્ણ અને ઉદ્ધવમાં કોઈ ફરક જ નહોતો. ઉદ્ધવ જ્યારે ગયા સંદેશો લઈને ગોપીઓ પાસે, ત્યારે ભગવાનના ઘણા બધા મિત્રો રોજ રાહ જોતા કે આજ કનૈયા આયેગા, આજ કનૈયા આયેગા, આજ કનૈયા આયેગા. ગામના પાદરમાં બેસતા ને આજ આમથી રથ આવ્યો, ત્યાં તો આખો રથ કૃષ્ણ જ મોકલા હતા. રથ પણ કૃષ્ણનો, પિતાંબર પણ કૃષ્ણનું, મુકુટ પણ કૃષ્ણનો, મોરપંખ પણ કૃષ્ણનું. આમ દૂરથી જોયું બધા કે આવે છે કૃષ્ણ, આવે છે. નાચવા માંડ્યા મિત્રો. મધુમંગલ તો સતાઈ ગયો કે મારે એને કેવું છે કે જા બોલવું નથી. નજીક રથ પહોંચ્યો કે તો બધા કૃષ્ણ કૃષ્ણ કરતા દોડ્યા ને રથ રેકો ને ઉદ્ધવે કહ્યું કે નંદ બાબા કા ભવન કિસ તરફ હૈ. બસ આ બોલી ઉપર ઓળખાણા કે આ કૃષ્ણ નથી, આ ઉદ્ધવ છે. ઉદ્ધવે કૃષ્ણને કેટલા સેવા હશે. તમે જ્યારે બહુ કૃષ્ણને સેવો ત્યારે તમે કૃષ્ણ જેવા થઈ જાઓ. કોઈ કે તમે કૃષ્ણની ઉપાસના શા માટે કરો? કે બ્યુટી પાર્લરનો ખર્ચો બચી જાય એના માટે. સુંદરતા પ્રાપ્ત થઈ જાય. આમને થઈ ગઈ તો આપણે પણ થઈ જાય, કેમ ન થાય? અને આખા જ્યારે કૃષ્ણની આવી વાતો સાંભળી ઉદ્ધવ આંખોમાં આંખો ભરાઈ ગઈ છે, આખા શરીરમાં રોમાંચ થઈ ગયો, રૂવાટી ઊભી થઈ ગઈ છે, આંખો બંધ થઈ ગઈ છે, આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા માંડ્યા છે. 5મો શ્લોક. પૂર્ણાર્થો લક્ષિત હસ્તેન સ્નેહ પ્રસર સંપ્લુત. આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા છે.
રડતા રડતા પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુર કૃતકૃત કેમ રડો છો? ઉદ્ધવને કહે. ઉદ્ધવે રડતા રડતા કહ્યું કે કૃષ્ણ રૂપી સૂર્ય અસ્ત થઈ ગયો છે, અમારા ઘરોને કાળ રૂપી અજગર ગળી ગયો છે, અમે શ્રીહીન થઈ ગયા છે, અમારા ઘરમાં અત્યારે સાક્ષાત કાળ દેખાય છે, જાણે અજગર બેઠો હોય, અમારા ઘરો સૂના થઈ ગયા છે, આપણો કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થઈ ગયો છે. બસ એટલું જ કહ્યું, રડવા માંડ્યા. ત્યારે કહ્યું કે શું થયું? ત્યારે ઉદ્ધવ રડતા રડતા કહે, મને તો અજન્મ હોવા છતાં પણ વસુદેવને ઘરે જન્મ લીધો એ બ્રહ્મ આપણી વચ્ચેથી જતા રહ્યા છે, મને એનું રડવું આવે છે. લીલા કરવા માટે કેવી લીલા કરી? સૌને અભયદાન આપનારા હોવા છતાં પણ કંસના ભયથી વ્રજમાં સંતાઈને રહેવું પડે, આ મારો કૃપા નિદાન છે. અરે જે પરાક્રમી હોવા છતાં પણ કાળ યવનની સામેથી મથુરા નગરી છોડીને ભાગવું પડે, આ મારો કૃષ્ણ છે, કૃપા નિદાન. અદ્ભુત લીલા કરી છે. હું આ લીલાને યાદ કરું કે આટલું સામર્થ્ય હોવા છતાં પણ મારા પ્રભુ આમ કેમ કરે? જે શાશ્વત છે છતાં પણ આપણી વચ્ચેથી જતા રહ્યા છે. હું વિચારી ન શકું. બ્રહ્માજીની પ્રાર્થનાથી આ પૃથ્વી ઉપર બધાને ચિકીર્ષુ ભગવાન યસ્યા, 25મો શ્લોક. ચિકીર્ષુર ભગવાન યસ્યા સમશેનાભિયાચિત